જય દશામાં આજે આપણે દશામાં વ્રત ક્યારે આવે છે તેની પૂજા વિધિ શું છે અને આ વ્રત કરવાથી કેવું ફળ મળે છે તેના વિશે વિસ્તારથી સમજીશું તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। નંબર 1 દશામાં વ્રત ક્યારે આવે છે? હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનાની અમાસથી દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થાય છે। આ વ્રત શ્રાવણ મહિનાની શરૂઆતના દિવસો સુધી ચાલે છે। કુલ 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક માં દશામાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને 11મા દિવસે વ્રતનું ઉજવણું કરી માની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। નંબર 2 દશામાં વ્રત કરવાથી આપણને શું ફળ મળે છે? આપણા શાસ્ત્રો અને લોકવાયકા મુજબ માણસની દશા પરિસ્થિતિ જ્યારે બગડે છે ત્યારે માં દશામાં તેની રક્ષા કરે છે। માણસની દશા સુધરે છે। આ વ્રત કરવાથી ઘરની દરિદ્રતા અને ગરીબી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે। મનોકામના પૂર્ણ થાય છે। શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી માં દશામાં ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે। ઘરમાં શાંતિ અને રોગ મુક્તિ, પરિવારમાં કંકાસ દૂર થાય છે, રોગ બીમારીમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। માં દશામાનું વાહન સાધની એટલે કે ઊંટ છે। માં અત્યંત દયાળુ છે। જે સાચા મનથી ટેક લે છે તેની મારી અવશ્ય દશા સુધારે છે। નંબર 3 દશામાં વ્રતની પૂજા વિધિ। દશામાનું વ્રત કરવા માટેની વિધિ ખૂબ જ સરળ પણ નિયમબદ્ધ હોય છે। નંબર 1 સ્થાપના। અષાઢ અમાવસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ઘરના પૂજાઘરમાં અથવા પવિત્ર જગ્યાએ માં દશામાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવામાં આવે છે। નંબર 2 મેખલો બાંધવો। વ્રત કરનાર દરેક 10 ગાંઠ મોરાલો સૂંટનો કાચો દોરો તે મોહલો કહે છે, કંકુવાળો કરી માના ચરણોમાં મૂકે છે અને પછી તેને પોતાના ગળામાં કે હાથમાં ધારણ કરે છે। નંબર 3 દૈનિક પૂજા અને દીવો। 10 દિવસ સુધી રોજ સવાર સાંજ માં દશામાની પૂજા થાય છે। ખાસ કરીને માં સામે સાચા ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે। નંબર 4 ઉપવાસ અને નકોરડા વ્રત। ઘણા ભક્તો 10 દિવસ સુધી એકટાણું દિવસે એક જ વાર ભોજન કરે છે તો ઘણા ભક્તો અળાનું મીઠા વગરનું ભોજન કરે છે। નંબર 5 વાર્તા શ્રવણ। રોજ સાંજે માં દશામાની કથા વાર્તા સાંભળવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે। નંબર 6 વિસર્જન અને ઉજવણું। 11મા દિવસે સવારે કંકુ, ચોખા, ફૂલ અને નવેદ ચડાવીને વિધિવ્રત પૂજા કરીને ત્યારબાદ માની મૂર્તિ પવિત્ર નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે। બહેનો અને ભાઈઓ, દશામાં વ્રત એ માત્ર એક વિધિ નથી પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને સંયમનું પ્રતીક છે। જો આપના મનમાં સાચી ભક્તિ હશે તો માં દશામાં આપની માથા સમયની દશા બદલીને આપનું ભાગ્ય રોશન કરી દેશે। આપણે સૌ સાથે મળીને માં દશામાના ચરણોમાં શીશ નમાવીએ અને પ્રાર્થના કરીએ કે હે માં દશામાં, જેમ તમે રાજા નળ અને રાણી દમયંતીની દશા સુધારી હતી તેમ આ સંસારના તમામ ભક્તોની દશા સુધારજો અને સૌના પર તમારી કૃપા બનાવી રાખજો। જો તમે સાચા દશામાના ભક્ત હોય અને આ સંપૂર્ણ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો।